જય સ્વામિનારાયણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ઓકે. હવે જ્યારે આપણે યુનિટ 5 રાણી કી વાવ વિશે ઘણી બધી માહિતી મેળવી, એના વિશેની હવે આપણે ડિટેલ્સ ધીમે ધીમે જોતા થયા છીએ. તો આજે આપણે પાર્ટ 3 જોવાનો છે. તો રાણી કી વાવમાં પાર્ટ 3 એની અંદર આજે આપણે એની વિશેષ ડિટેલ વિશે વાત કરીએ કે આ રાણી કી વાવ એ વિશાળ સ્કલ્પચર કલાકૃતિઓવાળું, એની અંદર પિલર્સ છે, સ્પેસેસ છે, કોરિડોર્સ છે. તો એની અંદર બીજું શું છે, બીજી શું કન્સ્ટ્રક્શન્સ કરવામાં આવ્યું છે, અથવા તો કારીગરો દ્વારા કઈ કઈ કલાકૃતિઓ અને કેવી કોતરણીઓ ત્યાં આગળ આપણને જોવા મળે છે, એની આજે પાછી આપણે વિસ્તારપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ગઈ વખતે આપણે જોયું કે ભાઈ આ વાવ છે એ 7 માળની છે. એની જે લંબાઈ છે એ 64 મીટર એટલે 64 મીટર્સ, 20 મીટર વિડ્થ એટલે કે પહોળાઈ છે, અને 27 મીટર્સ ડીપ એટલે કે 27 મીટર ઊંડી આ એ વાવનું માપ આપણે ગઈ વખતે જોયું હતું. અને જોયું હતું કે એની અંદર પેસેજ, પિલર્સ, પેવેલિયન્સ અને આ એક ભવ્યથી ભવ્ય મોટું જે સ્ટ્રક્ચર નિર્માણ થયું છે એની અંદર આબેહૂબ અને આકર્ષક કોતરણીઓ પણ કરવામાં આવેલી છે. તો આપણે એટલે સુધી પાઠ જોયો હતો અને એમાં જોયું હતું કે લગભગ એની જે સાઈડની દિવાલો છે, સાઈડની દિવાલો ઉપર એપ્રોક્સિમેટલી એટલે કે 800 જેટલી 800 સ્કલ્પચર્સની વાત કરી હતી આપણે કે શિલ્પ આકૃતિઓ 800 જેટલી દિવાલો, બાજુની દિવાલો ઉપર આપણને સાઈડની દિવાલો ઉપર જોવા મળે છે, જે 7 માળ ઉપર. હવે આપણે એની મુલાકાત લઈએ તો ખબર પડે કે આ કેવી રીતનું કન્સ્ટ્રક્શન્સ છે, છતાંય તમે કલ્પના કરી અને એને સમજી શકશો. મિત્રો, તો એટલે સુધી આપણે પાઠ જોયેલો છે અગાઉ. હવે આપણે પાર્ટ 3ની અંદર આગળ એની વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, તો આપણે આ પેરેગ્રાફ આગળનો જે છે 48 નંબરના પેજ ઉપર 4થા નંબરનો પેરેગ્રાફ, એને પહેલાં હું વાંચું છું, પછી આપણે એની ડિસ્કશન કરીએ. દરેક પોતાની ટેક્સ્ટ બુક ખુલ્લી રાખે. ઓપન યોર ટેક્સ્ટ બુક એન્ડ ટ્રાય ટુ સી ધ વર્ડ્સ and try to understand the pronunciation and meaning of the words. તો આપણે જોઈએ મિત્રો 48 નંબરના પેજ ઉપર પેરેગ્રાફ નંબર 4. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at present. There are numbers would have been many more in the past in its original structure. Each store has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the wall. Even the pillars of the Vav are not exception of it. They display splendid artistic marvel on the stone. તો મિત્રો, આ પેરેગ્રાફની અંદર શું કહેવા માંગે છે એની આપણે વાત કરી. તો એને કહ્યું કે ભાઈ there are nearly એટલે લગભગ, almost, લગભગ 400 બિગ સ્કલ્પચર્સ એટલે કે ખૂબ જ મોટી શિલ્પ આકૃતિઓ. બિગ સ્કલ્પચર્સ એટલે મોટી શિલ્પ આકૃતિઓ, શિલ્પીઓએ બનાવેલી. મેં આકૃતિઓ ગઈ વખતે વાત કરી હતી કે સ્કલ્પચર એટલે શિલ્પ આકૃતિઓ, જે સ્ટેચ્યુ, જે મૂર્તિઓ દિવાલો પર ને બીજે બધે બનાવવામાં, કોતરીને બનાવવામાં આવેલી છે, એ સ્કલ્પચર્સ 400 જેટલી મૂર્તિઓ, 400 જેટલા કલાકૃતિઓ શાની છે? ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસીસ,
દેવી અને દેવતાઓની 400 જેટલા દેવી દેવતાઓની મૂર્તિઓ આ વાવની અંદર એટ પ્રેઝન્ટ એટલે અત્યારે હાલ વર્તમાન સમયની અંદર જોવા મળે છે મિત્રો. એવું કહે છે કે ભૂતકાળની અંદર તો આના કરતા પણ વધારે સંખ્યા હતી આ સ્કલ્પચર્સની, પણ જેમ જેમ સમય જતા આ વાવ પુરાતી ગઈ, બધું વસ્તુઓ ધીમે ધીમે થોડી ઘણી નાશ પામતી ગઈ, વાવનો જે હિસ્સો પુરાતો ગયો એમાં અત્યારે આપણે બધી જોઈ નથી શકતા, પણ 400 જેટલા સ્કલ્પચર્સ તો હાલ એટ પ્રેઝન્ટ એટલે વર્તમાન સમયમાં આપણે જોઈ શકીએ છીએ. એટ પ્રેઝન્ટ એટલે આપણે વર્તમાનમાં અહીંયા એક પ્રશ્ન મૂક્યો છે મિત્રો કે હાઉ મેની બિગ સ્કલ્પચર્સ ઓફ ગોડ એન્ડ ગોડેસીસ આર ધેર ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ. ગોડ્સ એન્ડ ગોડેસીસ એટ પ્રેઝન્ટ શબ્દ ખાસ આપણે યુઝ કર્યો છે. એટ પ્રેઝન્ટ એટલે અત્યારે વર્તમાન સમયમાં કેટલા દેવી દેવતાઓની મૂર્તિઓ આપણને જોવા મળે છે, તો આપણે કહી શકીએ કે ધેર આર 400 big sculptures of gods and goddesses in the wow at present. અત્યારે આ શબ્દ ખાસ લખવો જરૂરી છે. એટ પ્રેઝન્ટ એટલે કે વર્તમાન સમયમાં આપણને જોવા મળે છે મિત્રો. એ પછી આપણે આગળ વાત કરીએ કે these numbers would have been many more in the past in its original structure. નંબર એટલે સંખ્યા મિત્રો. these numbers એટલે કે આ જે સંખ્યા છે many more એટલે ઘણી વધારે હતી, છે એના કરતા ઘણી વધારે સંખ્યા હતી. ક્યારે? in the past, ભૂતકાળની અંદર. આ તો વર્તમાનની વાત, અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ એની વાત છે, પણ ભૂતકાળની અંદર આ સંખ્યા ઘણી વધારે હતી. કોની? તો દેવી દેવતાઓની મૂર્તિઓની, દેવી દેવતાઓના સ્ટેચ્યુસની. ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર એટલે કે એના જે વાસ્તવિક મૂળભૂત, ઓરિજિનલ એટલે શું આપણે લખ્યું છે અહીંયા? ઓરિજિનલ એટલે મૂળભૂત. તો મૂળભૂત વાસ્તવિક સ્ટ્રક્ચર એટલે કે સ્થાપત્યની અંદર આની સંખ્યા ઘણી વધારે હતી મિત્રો. આગળ આપણે વાત કરીએ. each store has a corridor for the visitors to appreciate beauty of sculptures and carving engraved on the wall. 7 માળનું આ સ્ટ્રક્ચર છે. તો 7 માળની ઉપર એક કોરિડોર, એ પણ કેવો કોરિડોર? નેરો કોરિડોર. નેરો એટલે સાંકડો એક રસ્તો, દરેક દિવાલની આમ ચો તરફ આપણે ફરીને જોઈ શકીએ એવો કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે, સાંકડો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે કે સાંકડા રસ્તા પર ઊભા રહીને દિવાલની ઉપર આ કોતરાયેલી વસ્તુઓને જોઈ શકાય મિત્રો. તો એટલા માટે દરેકે દરેક 7 માળ ઉપર ઈચ સ્ટોર એટલે દરેક સ્ટોર ઉપર, દરેક માળ ઉપર એક એક આવો કોરિડોર, નેરો કોરિડોર એટલે કે સાંકડો કોરિડોર બનાવવામાં આવ્યો છે. શા માટે? શા માટે બનાવવામાં આવ્યો? તો આપણે અહીંયા લખ્યું છે ટુ ફોર ધ વિઝિટર્સ, મુલાકાતીઓ માટે. શા માટે મુલાકાતીઓ? તો ટુ એપ્રિસિએટ બ્યુટી ઓફ ધ સ્કલ્પચર્સ, આ કલાકૃતિનું વખાણ કરી શકે મુલાકાતીઓ, એને જોઈને આ કલાકૃતિઓના વખાણ કરી શકે. અને કાર્વિંગ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ, અને દિવાલ ઉપર કોતરાયેલી જે કોતરણીઓ છે, એન્ગ્રેવ્ડ એટલે કોતરાયેલી, જે કોતરવામાં આવેલી છે તે એન્ગ્રેવ એટલે કોતરવું, કોતરકામ કરવામાં આવેલું છે એવી એન્ગ્રેવિંગ, કાર્વિંગ્સ, કાર્વિંગ્સ એટલે કોતરણી કામને જોઈને એનો વખાણ કરી શકે મુલાકાતીઓ. એટલા માટે દરેકે દરેક માળ ઉપર શું બનાવવામાં આવ્યું મિત્રો? નેરો કોરિડોર. નેરો કોરિડોર એટલે સાંકડા રસ્તા. તો અહીંયા આ પ્રશ્ન મૂક્યો છે આપણે, વાય હેઝ, શા માટે
ઈચ સ્ટોર, દરેકે દરેક માળ પર એ નેરો કોરિડોર. શા માટે દરેકે દરેક માળ પર નેરો કોરિડોર બનાવવામાં આવ્યો? તો આપણે લખવું પડે કે ઈચ સ્ટોર હેઝ એ નેરો કોરિડોર ફોર ધ વિઝિટર્સ ટુ એપ્રિસિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ carving engraved on the wall. Carving engraved on the wall એટલે કે દિવાલ ઉપર કરવામાં આવેલી કોતરણી કામના વખાણ કરવા માટે અને મુલાકાતીઓ માટે આ કોરિડોર બનાવવામાં આવ્યા છે. આવો પ્રશ્ન મિત્રો ચોક્કસ પૂછાઈ શકે. આગળ વાત કરીએ આપણે મિત્રો કે ઇવન પિલર્સ ઓફ ધ વાવ આર નો એક્સેપ્શન ઓફ ઇટ. અહીંયા એ પણ વાત કરે છે કે આ સ્ટ્રક્ચરની અંદર જે થાંભલા બનાવવામાં આવ્યા છે પિલર્સ, એ પિલર્સ પણ આમાંથી બાકાત નથી. એક્સેપ્શન આ શબ્દ આપ્યો છે, સિવાયના. એક્સેપ્શન એટલે બાકાત. શામાંથી બાકાત નથી આ થાંભલાઓ? કોતરણીમાંથી. એનો મતલબ કે આ થાંભલા પણ કોતરણી વાળા છે. થાંભલાઓ પર પણ આકર્ષક એન્ગ્રેવિંગ, કોતરણી કામ કરવામાં આવેલી છે, કાર્વિંગ્સ કરવામાં આવેલી છે મિત્રો થાંભલાઓ પર પણ. એટલે આપણે અહીંયા પ્રશ્ન મૂક્યો કે હેવ ધ પિલર્સ કાર્વિંગ્સ? થાંભલાઓ પર કોતરણી છે તો શું જવાબ આવે મિત્રો? શું આવે? યસ. Yes, the pillars have carvings. Yes, the pillars have attractive carvings. Solely carvings એટલે કે આકર્ષક કાર્વિંગ્સ એમાં છે. તો આપણે કહ્યું કે ભાઈ ઈચ સ્ટોર પર કોરિડોર છે જે મુલાકાતીઓ આ સુંદર સ્કલ્પચર્સની જે કાર્વિંગ્સ ઘડાયેલી છે, કોતરાયેલી છે દિવાલો ઉપર, એને જોઈને વખાણ કરી શકે. અને પિલ્લર પર પણ એવી કોતરણી છે એટલે કે પિલ્લરો પણ આ કોતરણીમાંથી બાકાત નથી. દે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. આ પિલ્લર, ધે એટલે કોણ? પિલ્લર્સ. આ પિલ્લર ડિસ્પ્લે એટલે દર્શાવવું, રજૂ કરવું. આ પિલ્લર્સ શું દર્શાવે છે? પિલ્લરો પર શું દર્શાવવામાં આવેલું છે? તો સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક, ભવ્ય કલાકૃતિ. માર્વેલ ઓન ધ સ્ટોન એટલે કે પથ્થરો ઉપર કોતરવામાં આવેલી ભવ્ય કલાકૃતિઓનો આ નિર્દેશ છે, આ એને દર્શાવવાનો પ્રયાસ કરે છે. તો અહીંયા આપણે એ પણ પ્રશ્ન મૂક્યો છે કે વોટ ડુ ધ પિલ્લર્સ ડિસ્પ્લે? પિલ્લરો શું ડિસ્પ્લે કરે છે? પિલ્લરો શું દર્શાવે છે? પિલ્લરો પર શું દર્શાવવામાં આવ્યું છે? તો ધ પિલ્લર્સ ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન્સ. પથ્થરો ઉપરની આ કોતરણી એ દર્શાવે છે. આગળના પેરેગ્રાફની વાત કરીએ મિત્રો કે ઇન ફેક્ટ, હકીકતની અંદર ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ડેડિકેટ એટલે સમર્પિત થવું. આખી એ જે વાવનું સ્ટ્રક્ચર, આ વિશાળ જગ્યાની અંદર જે વાવ ઊભી કરવામાં આવેલી છે ને, એ સમગ્ર વાવ જાણે કે ભગવાન વિષ્ણુને સમર્પિત કરી છે. સમર્પિત કરી છે એવું કહી શકાય. ડેડિકેટેડ ટુ લોર્ડ વિષ્ણુ, ભગવાન વિષ્ણુને સમર્પિત છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ. શા માટે ભગવાન વિષ્ણુને સમર્પિત છે એવું કહી શકાય? કારણ કે આ વાવની અંદર ભગવાન વિષ્ણુના જુદા જુદા આકારો એન્ડ પોસ્ટર એટલે કે મૂર્તિઓ જોવા મળે છે. તો આપણે કહી શકીએ કે આ સ્ટ્રક્ચરની અંદર ભગવાન વિષ્ણુના સુંદર સુંદર આકારો અને સુંદર સુંદર મૂર્તિઓ જોવા મળે છે. તો
તો અહીંયા આપણે એ પણ પ્રશ્ન કર્યો છે કે હોમ ઇઝ ધ વાવ ડેડિકેટેડ, વાવ કોને સમર્પિત છે? તો ધ વાવ ઇઝ ડેડિકેટેડ ટુ લોર્ડ વિષ્ણુ, ભગવાન વિષ્ણુને સમર્પિત છે. પાછળ મૂક્યો હોય કે વાય, તો બીકોઝ આપણે કહી શકીએ કે બીકોઝ there are many different shapes and postures of Lord Vishnu. ઘણા બધા આકારોના, ઘણા બધી મૂર્તિઓ ભગવાન વિષ્ણુની છે અહીંયા. આફ્ટર વિષ્ણુ, ભગવાન વિષ્ણુ પછીની વાત કરીએ તો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. ભગવાન શંકરના પત્ની માં પાર્વતી, જગદંબા પાર્વતી. તો પાર્વતી દેવીની પણ અહીંયા ભગવાન વિષ્ણુ પછી જોવા જઈએ તો સેકન્ડ નંબરમાં માં પાર્વતીના મૂર્તિઓ નું મહત્વ છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ, મહત્વના જો મૂર્તિઓ જો કોઈ હોય તો એ કોની છે? માં પાર્વતીની. અહીંયા કહ્યું છે નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. માં પાર્વતીની મૂર્તિઓ 15 ગેલેરીઝની અંદર જોવા મળે છે. ગેલેરી એટલે એક વિભાગ, એવા 15 વિભાગોની અંદર તમે 15 વિભાગોમાં માં પાર્વતીની મૂર્તિઓ અલગ અલગ જોવા મળે છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી. ગૌરી એ પણ માં પાર્વતીનું જ સ્વરૂપ છે. ગૌરી, માં ગૌરી એ પણ પાર્વતીનું જ સ્વરૂપ છે. એટલે અહીંયા કહ્યું છે કે 12 સ્ટેચ્યુ એટલે કે 12 મૂર્તિઓ ભગવતી ગૌરી, ગોડેસ એટલે દેવી ગૌરીની, ભગવતી ગૌરીની ટુગેધર એક સાથે સળંગ લાઈનમાં બાજુમાં કન્ટિન્યુઅસ સતત 12 મૂર્તિઓનું એક નિર્માણ છે, સ્ટ્રક્ચર છે 12 મૂર્તિઓનું. ગૌરીની, ગૌરી એટલે માં પાર્વતી જ થાય પણ ગૌરી એ એનું એક સ્વરૂપ છે. તો એ ગૌરીની ટુગેધર એટલે એક સાથે એટ ધ સેમ પ્લેસ, એક જ જગ્યાએ એક સાથે 12 મૂર્તિઓ છે. આર રેરલી ફાઉન્ડ એનીવેર. અહીંયા લેખક આપણને કહે છે કે આવી 12 માં પાર્વતીની, માં ગૌરીની એક સાથે મૂર્તિઓ હોય ને એવું રેરલી એટલે ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. બહુ ઓછી જગ્યાએ આ વસ્તુ જોવા મળે છે. The Sun Temple of Modera has it. What has the Sun Temple of Modera? સૂર્ય મંદિર મોઢેરા, આ તો પ્રસિદ્ધ છે, તમે જાણો છો. તો સૂર્ય મંદિર મોઢેરામાં પણ એક આવું સ્ટ્રક્ચર છે જેમાં 12 એક સાથે માં ગૌરીની મૂર્તિઓ છે. તો what has the Sun Temple of Modera? તો the Sun Temple of Modera has the 12 statue of goddess ગૌરી. ગૌરી દેવીની એક સાથે ટુગેધર એટલે એક સાથે 12 મૂર્તિઓ છે એવું કહી શકાય. This vow has also all the 12 statues of Gauri, namely. આપણે વાત કરીએ મિત્રો કે ગૌરીની 12 મૂર્તિઓ એક સાથે તો છે પણ નેમલી એટલે નામ સાથે અલગ અલગ નામ સ્ટેચ્યુના આપેલા છે. 12 મૂર્તિઓના જુઓ તમે નામ શું આપેલા છે? ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ, ત્રિપુરા. આ 12 નામ છે માં ગૌરીના, માં પાર્વતીના જુદા જુદા સ્વરૂપોના 12 નામ અહીંયા આપણને આપવામાં આવેલા છે મિત્રો. બિસાઇડ્સ એટલે તદ ઉપરાંત. આ 12 નામ તો ખરા જ, આ 12 ગૌરીની મૂર્તિઓ ખરી, વિષ્ણુની મૂર્તિઓ ખરી. બિસાઇડ્સ એટલે તદ ઉપરાંત, મોર ઓવર, એનાથી પણ વધારે વાત કરીએ તો there are many statues of gods and goddesses.
હજુ એ દેવી દેવતાઓ, આ તો ભગવાન વિષ્ણુને મા પાર્વતીને ગૌરીની જ વાત કરી, એ ઉપરાંત પણ ઘણા દેવી દેવતાઓની મૂર્તિઓ ત્યાં આગળ ઘડવામાં આવેલી છે, રચના કરવામાં આવેલી છે. અહીંયા નામ આપેલા છે જુઓ, સચ એઝ, જેવા કે ગણેશા, ભગવાન ગણપતિની મૂર્તિ પણ છે. અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી અને કુબેર. આ બધામાં જે દેવો અને જે દેવીઓ આવી, એ દેવી અને દેવતાઓના સ્ટેચ્યુઝ, સ્ટ્રક્ચર્સ પણ આ વાવની અંદર ઇન્ક્લુડ છે, એમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે. મિત્રો અહીંયા તમને ચિત્ર આપેલું છે, ચિત્રની અંદર પણ આ જે મા ગૌરીની મૂર્તિઓ છે, મૂર્તિઓને દર્શાવવામાં આવેલી છે. તમારે એક એક જોઈ શકાય કે એક સાથે જે આપેલી છે એવી 9, 10 એક સાથે આવી છે, 11, 12 જે છે એ 12 સ્ટેચ્યુઝ મા પાર્વતીના આપણને જોવા મળે છે. તો આ તમે જુઓ કે આ એ વખતે ટેકનોલોજી નથી, છતાં પણ હાથેથી કોતરીને કેટલું બધું કોતરણી કામ કર્યું હોય. 7 માળ ઉપર આટલી મૂર્તિઓ, આટલા સ્ટેચ્યુઝ, આટલા સ્કલ્પચર્સ બનાવવા, એટલે આપણી કલ્પના બહારની વાત થાય છે. મિત્રો તો અહીંયા આપણે છેલ્લો એ પ્રશ્ન મૂક્યો છે કે હાઉ મેની સ્ટેચ્યુઝ ઓફ ગૌરી હેઝ ધ વાવ. ગૌરીના કેટલા સ્ટેચ્યુ છે ભાઈ વાવમાં? તો યાદ રહી ગયું ને બધાને? The Vav has 12 statues, 1 to 12 statues of goddess Gauri together. માં દેવી ગૌરીની 12 મૂર્તિઓ આ વાવની અંદર એક સાથે છે. આવો પ્રશ્ન પૂછાય તો ખાસ તમારે એનો જવાબ એ રીતે લખવાનો મિત્રો રહેશે. મને ખ્યાલ આવ્યો કે ભાઈ તમને આ બધો ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા આપણે આગળ ચોથા અને પાંચમા પેરેગ્રાફની વાત કરી મિત્રો. હજુ આપણે 3-4 પેરેગ્રાફ બાકી રહે છે, તો એની વાત આપણે આવતા વિડીયોની અંદર પણ કરવાના છીએ. ત્યાં સુધીમાં જો ઘણા બધા સ્પેલિંગ્સ તમારે તૈયાર કરવાના થાય છે આ પાઠમાંથી મિત્રો. તો સ્પેલિંગોને વિશેષ કરીને તૈયાર કરવા, પ્રશ્નો પણ આપણે દર વિડીયોની અંદર 5-6 તો બોર્ડ પર આપતા હોઈએ છીએ. અને એ સિવાય પણ તમારે બીજા પ્રશ્નો તમારી રીતે તૈયાર કરવાના. ગાઈડમાંથી મળે તો એમાંથી, પેપરોમાંથી મળે તો એમાંથી જાતે બનાવી શકતા હોય તો એ રીતે પ્રશ્નોના જવાબ બનાવી અને લખવાના. આ જ પ્રેક્ટિસ છે મોટી અંગ્રેજીની અંદર. નવા શબ્દોને જાણવા, તૈયાર કરવા અને એનો વાક્ય પ્રયોગો કરવા, એ જ અંગ્રેજી શીખવા માટેની સીધી રીત છે. તો અહીંયા આપણે આ વિડીયોમાં 3જા ભાગમાં આટલે સુધી જ વાત કરીએ છીએ. આગળની વાત નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને જય શ્રી સ્વામિનારાયણ.